ગઈ તારીખ 27/11/2024ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં એચડીએફસી બેંકની બહારથી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા. આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને 9.5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી. આ લોકોની પૂછપરછ કરતાં આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી. એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં 5 કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ, સુરતમાં 1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં 65 લાખનું ડિજિટલ એરેસ્ટ. એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી, એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા. પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો. ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો. આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા, 85-86માં યુએસડીટી લઈ એમને 98-99 રૂપિયા, જે 10-15 રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો. પાર્થ ગોયાણી આ બનાવ બન્યો ત્યારે પણ કંબોડિયા હતો. કંબોડિયાથી પછી નેપાળ ભાગી ગયો. નેપાળ 2-1 મહિનાથી નેપાળમાં રહેતો હતો, મકાન ભાડે રાખી અને પોતાનું નવું સેટઅપ નેપાળમાં ચાલુ કરતો હતો. આ દરમિયાન એ ગઈકાલે નેપાળથી લખનૌથી ફરીથી કંબોડિયા જવા જતાં એરપોર્ટ પરથી પકડાઈ ગયો હતો. સુરત સાયબર સેલ એની ટીમ એને લઈ અને આવી છે. એની પૂછપરછ ચાલુ છે કે એણે ક્યાં ક્યાં કઈ રીતે પ્લેટફોર્મમાં ચાઇનીઝો સાથે કઈ રીતે કરતો હતો, કોની પાસેથી અહીંયા કરેલું છે, એ તમામ હકીકતો એની પૂછપરછ દરમિયાન મળી આવશે. ચાઇનીઝ ગેંગો જે હતી એ અલગ અલગ કોલ સેન્ટરો બનાવી એમાં ઇન્ડિયન, બાંગ્લાદેશી, પાકિસ્તાની લોકોને ત્યાં રિક્રુટમેન્ટ છે. કંબોડિયામાં ફ્રોડ પણ મોટું થાય છે. ત્યાં આખા જ પેલા અહીંથી વચ્ચે 200-250 લોકોને ત્યાંથી ડિપો બચાવીને રેસ્ક્યુ કરીને કાઢવામાં આવ્યા હતા. સાયબર ફ્રોડ એક હબ બની ગયું હતું ત્યાં, જે ફ્રોડ માટેનું લોકોને જોબ માટે એવી રીતે બોલાવી અને કિડનેપ કરી એમની પાસે સાયબરનું કામ કરવામાં આવે છે. આવા કોલ સેન્ટરો ઉપરથી આ ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, અલગ અલગ પ્રકારના ફ્રોડ થતા હતા. આ ફ્રોડ થાય એ પૈસા અહીંથી આ સુરતના જે રમેશ દિહોરા, એ ગેંગ છે પાર્થ ગોયાણીના સંબંધી, એ લોકો અલગ અલગ એકાઉન્ટમાં પૈસા વિડ્રો કરી અને રમેશ ગોયાણી રમેશ દિહોરા એના યુએસડીટી લઈ અને અગેન પાર્થ આપી દે. પાર્થ આગળ એ યુએસડીટી આગળ ટ્રાન્સફર કરી આપતો હતો. સર, આમાં જેના એકાઉન્ટમાં પૈસા જમા થતા એમને જે એકાઉન્ટ છે, એકાઉન્ટ હોલ્ડરને તો એકાઉન્ટ લે ત્યારે જ એમને 15-20-25 હજાર રૂપિયા આપી દેવામાં આવતા હતા, પણ જે વિડ્રો કરતા હતા એમને 5% જેટલું કમિશન આપવામાં આવતું હતું. કેટલા સમયથી કરતો હતો અને હજી સુધી કેટલા કરોડનું થયું હશે? અત્યારે ફિગર તો ચોક્કસ નહીં કહી શકાય, પણ જે 4-5 ફરિયાદ છે એ જ 10 કરોડની થઈ ગઈ એવું સમજો ને, કે જે 5 કરોડ અમદાવાદમાં છે, 1.25 કરોડ રૂપિયા આપણા અહીં સુરતનો ફરિયાદ છે, જેમાં 15 દિવસ સુધી એક સિનિયર સિટીઝનને, 90 વર્ષના સિનિયર સિટીઝનને એ લોકોએ બાનમાં લઈ અને ડિજિટલ એરેસ્ટ કરીને એમની પાસેથી પૈસા વિડ્રો કર્યા હતા, અલગ અલગ એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા. વલસાડ છે, અલગ અલગ એવા 24 રાજ્યોમાં 173થી વધુ ફરિયાદો આ લોકો વિરુદ્ધ છે. આ કેસમાં, સાયબર ક્રાઇમના ડિજિટલ એરેસ્ટ કેસમાં 4 માસથી વધુથી આ લોકો જે અગાઉ 5 પકડાયેલા એ પણ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે અને આ બધા વિરુદ્ધની તપાસ ચાલુ છે.